નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આપણે આવ્યા છીએ જો રીંગણીના ફિલ્ડમાં, એટલે કે જે રીંગણીનો પાક છે તેમાં મિત્રો કે રીંગણીમાં કેવા રોગ જીવાતા હોય છે, અત્યારે વાયરસના કેવા પ્રોબ્લેમ છે અને ઈવળના લીધે આ જે ખેડૂત ભાઈ છે તેમને ફેરોમેન ટ્રેપ લગાડ્યા છે, કેવી રીતે લગાડ્યા છે, કેટલા લગાડ્યા છે અને તેમાં જે આપણે ટીકડી મૂકી છે તે પણ કઈ રીતે મૂકે છે, તો તેની બધી જ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ લેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો મિત્રો કે તમારે પણ શું રીંગણીનો પાક છે। તો ચાલો મિત્રો આપણે વિસ્તારથી જાણીએ કે અત્યારે રીંગણીમાં કેવો પ્રોબ્લેમ જોવા મળે છે અને ફેરોમેન ટ્રેપ શા માટે મૂક્યા છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે અડધા વીઘાની રીંગણી છે અને જે આપણે રીંગણી છે તે આપણે જે શિયાળુ રીંગણા થાય કે એડિયા ટાઈપ થાય છે, હાવ એડિયા નહીં અને એ ટાઈપના થાય છે કે ભડથાના રીંગણા આપણે જેને કહી શકાય। તો મિત્રો આ અડધા વીઘાની રીંગણી છે, એટલે કે આમાં 16 ગુઠાનો વીઘો થાય છે, તો આપણે આઠ ગુઠા છે ને તેમાં આપણે આ રીંગણીનું વાવેતર કર્યું છે અને મિત્રો 1000 છોડવામાં વાવેતર કરેલા છે, એટલે કે 1000 રીંગણીના રોપ લઈ અને 1000 નંગ આમાં વાવેલા છે। આ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ છે। પણ મિત્રો આ જે રીંગણીમાં કહેવાય ને કે આ તમે જુઓ કે વાયરસ આવી ગયો છે, તમે જુઓ કે આ જે પાંદડા છે તે પાંદડા બગડવા માંડ્યા છે। તો મિત્રો આનો વાયરસનો શું ઈલાજ છે, વાયરસ માટે કઈ દવાનો છંટકાવ કરવો પડે, જો તમને ખ્યાલ હોય અથવા તો તમે રીંગણીનું વાવેતર કરતા હોય વર્ષોથી કે 2 વર્ષ 5 વર્ષથી વાવેતર કરતા હોય અને વાયરસ માટે કોઈ સારી દવાનો છંટકાવ કરતા અને સારામાં સારું રિઝલ્ટ આપ્યું હોય અને નિયંત્રણ વાયરસ થઈ ગયો તો તમે કમેન્ટમાં જણાવજો કે વાયરસ માટે આ દવાનો છંટકાવ કરવો પડે। કારણ કે મિત્રો મને ખ્યાલ નથી કે વાયરસમાં આપણે રીંગણીમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ। તો મિત્રો અત્યારે જે આ રીંગણીમાં આ તમે જુઓ કે આ ફેરોમેન ટ્રેપ લગાડેલો છે, આવી રીતે અડધા વીઘામાં આ જે ખેડૂત ભાઈ છે તેમને 4 ફેરોમેન ટ્રેપ લગાડ્યા છે મિત્રો। અને એ ફેરોમેન ટ્રેપ લગાડવાનું કારણ મિત્રો એક જ છે કે જે ગુલાબી ઈયળ આવતી હોય છે, ગુલાબી ઈયળ નહીં પણ મિત્રો લશ્કરી છે, પછી આ જે ડોકા મોયડી છે વગેરે જેવી ઈયળ આવતી હોય છે તેના માટે લગાડ્યો હોય છે। ઘણા બધા ખેડૂત મિત્રો છે ને એ મિત્રો કપાસના પાકમાં પણ લગાડે, પણ આ તમે જુઓ કે અડધા વીઘામાં 4 ફેરોમેન ટ્રેપ તમે જોઈ શકો છો। અને મિત્રો આપણે થોડીક ખેડૂતભાઈ સાથે વાત કરશું। તો આ તમે જણાવશો કે આ રીંગણીનો રોપ છે એ આપણે ક્યાંયથી લાવ્યા હતા? ચોટીલા ભાઈ પાંચવડાથી। આજે ખેડૂતભાઈનું કહેવું એવું છે કે જે ચોટીલા પાસે પાંચવડા છે ત્યાંથી રોપ લાવ્યા છે અને એમને વાવેતર કર્યું છે। તો તમે આમાં રોગ જીવાત માટે કઈ કઈ દવાનો છંટકાવ કરો છો? કાળો ઘોડો અને તાકાત પ્લસ। તો મિત્રો જે કાળો ઘોડો અને તાકાત પ્લસ જે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% એમાં ટેકનિકલ એટલે કે કેમિકલ આવે છે, તેનું એક પંપમાં આપણે વાત કરીએ તો 20 mlનું માપ હોય છે, 20 થી 25 ml। જો હેવી એટેક હોય તો 30 પણ ખેડૂતભાઈ નાખીને છંટકાવ કરે છે। તો તમે પણ જણાવજો કે ઈયળ માટે કમેન્ટમાં જણાવજો કે ઈયળ માટે તમે કઈ કઈ દવાનો છંટકાવ કરો છો। અને હજી મિત્રો આ તમે જુઓ કે આમાં ખેડૂતભાઈ જે ફ્લાવરિંગની દવા આવે છે તેનો એક પણ છંટકાવ નથી કર્યો, એક વખત છંટકાવ નહીં કર્યો અને છતાંય તેમાં જોઈ શકો કે અમુક રીંગણા પણ ઉતરવા માંડ્યા છે। આ તમે જોઈ શકો કે આ ફ્લાવરિંગ કેવી રીતે આવે છે અને આ વિકાસ તમે જોઈ શકો છો। પણ આમાં મિત્રો એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે ઘણા બધા છોડવા ઉપર આપણે વાયરસની અસર થઈ જાય છે, એટલે જો આ રિકવરી થાય તો એક ખેડૂતભાઈને જે બજાર ભાવ સારા મળે અને એક સારામાં સારું ઉત્પાદન લે તો કે તમે 3-4 વીઘાનો કપા કરો અને અડધા વીઘાની શાકભાજી એટલે કે જે રીંગણીનો પાક છે તે તો રીંગણીનો પાક પણ આ કપાસને વટી જાય છે, એટલે કે આમાં વધારે કપાસ કરતાં પણ ઉત્પાદન આવે છે। તમે 3-4 વીઘાનો કપા હોય જો મિત્રો આમાં બજાર ભાવ સારો આવ્યા અને રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહ્યું અને વાતાવરણ પણ સારું રહ્યું અને છેલ્લે આપણે જે નવરાત્રિમાં વરસાદ આવતો હોય છે એ વરસાદ ન આવે તો રીંગણીમાં કહેવાય ને કે એક સારામાં સારું ઉત્પાદન લઈ શકે અને એક જે આર્થિક રીતે ખેડૂતને મદદરૂપ થાય, જેને આપણે શાકભાજીનો પાક પણ કહી શકાય છે। રીંગણાના મિત્રો શિયાળો આવે એટલે શિયાળામાં આપણને 50 રૂપિયાથી લઈ અને 100 રૂપિયા સુધીના બજાર ભાવ પણ માર્કેટ યાર્ડમાં મળતા હોય છે ખેડૂતભાઈને। તો આ જે શાકભાજીનો પાક વાવવાથી ઘણો બધો ફાયદો થાય છે, પણ ક્યારેક જ્યારે નુકસાન પણ થાય છે। નુકસાન કેવી રીતે કે કોઈ આવે કુદરતી આફત આવી એટલે કે વધારે વરસાદ પડ્યો હોય, પછી કોઈ બીજો રોગ જીવાત આવ્યો હોય અથવા તો બજાર ભાવ ન મળે
તો ક્યારેક આપણે ઉતારવાનું પણ મજૂરી ન હોય. અને જ્યારે સારામાં સારા બજાર ભાવ મળે ને ત્યારે ખેડૂતભાઈ ઘણા બધા ખર્ચા કરી નાખતા હોય. કોઈ દવાનો ખર્ચો હોય છે, ખાતરનો ખર્ચો હોય છે. તો આમાં આપણે ખેડૂતભાઈને પૂછીએ, તમે આમાં ખાતર કયું ખાતર આપ્યું છે? ખાતર તો ડીએપી આપેલું છે. તો મિત્રો ડીએપી આપેલું છે, એક વખત ઉરિયાને એવું કંઈ આપ્યું છે? ઉરિયા નથી. તો ઉરિયા પણ નથી આવતા. તો હું ખેડૂતભાઈને એવું કહું છું કે આપણે બજારમાં ઓર્ગોનિક ટાઈપના ખાતર મળતા હોય છે, તેનો પણ ઉપયોગ કરે અને એક સારામાં સારું ઉત્પાદન લઈ શકે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે પણ રીંગણીનું વાવેતર કરો છો. જય માતાજી મિત્રો, જય કિસાન.